હવે વાત કરીએ આપણે પવન ઉર્જા છે. પવન ઉર્જા સંબંધિત સંસ્થાઓ. પવન ઉર્જા સંબંધિત સંસ્થાઓ છે એમાં વાત કરીએ આપણે રાષ્ટ્રીય પવન ઉર્જા સંસ્થા. રાષ્ટ્રીય પવન ઉર્જા સંસ્થા એટલે કે NIWE. તેની સ્થાપના છે વર્ષ 1998ની અંદર થઈ હતી. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વિન્ડ એનર્જી. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વિન્ડ એનર્જી છે ની સ્થાપના છે ચેન્નઈ ખાતે ભારત સરકારના નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય હેઠળ સ્વાયત્ત સંસ્થા તરીકે કરવામાં આવી હતી. આ સંસ્થા વિદ્યુત ક્ષેત્રમાં પવન ઉર્જા સંબંધિત સેવાઓ આપે છે, સંશોધન કરે તથા આ ક્ષેત્રે વિકાસની સંભાવના ચકાસે છે. આ સંસ્થા દ્વારા ગુજરાતના ખંભાતના અખાત પાસે પીપાવાવ બંદરથી 23 થી લઈને 40 કિલોમીટર દરિયાઈ બાજુમાં ભારતનો પ્રથમ ઓફશોર વિન્ડ એનર્જી પ્રોજેક્ટ. ભારતનો પ્રથમ ઓફશોર વિન્ડ એનર્જી પ્રોજેક્ટ FOWPI સ્થાપવામાં આવશે. હવે વાત કરીએ આપણે ભારતીય પવન સંસાધન એટલાસ. ભારતીય પવન સંસાધન એટલાસ. રાષ્ટ્રીય પવન ઉર્જા સંસ્થા છે. રાષ્ટ્રીય પવન ઉર્જા સંસ્થા NIWE દ્વારા ભારતીય પવન સંસાધન એટલાસ ઓનલાઈન GIS જાહેર કરવામાં આવ્યું હતું. આ એટલાસમાં જમીનથી 100 મીટર ઊંચાઈ પરથી પવન ઉર્જા સંબંધિત ક્ષેત્રો સંસાધનો દર્શાવતા નકશા દર્શાવવામાં આવ્યા છે. હવે વાત કરીએ આપણે ઇન્ડિયન વિન્ડ એનર્જી એસોસિએશન. ઇન્ડિયન વિન્ડ એનર્જી એસોસિએશન. તેની સ્થાપના છે 2002ની અંદર થઈ હતી અને વડું મથક ન્યૂ દિલ્હી ખાતે. સોસાયટી એક્ટ 1860 અંતર્ગત નોન પ્રોફિટ સંસ્થા તરીકે સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થા ભારતમાં પવન ઉર્જા ક્ષેત્રને વિકસાવવા, પ્રોત્સાહિત કરવા અને રક્ષણ કરવા માટે પ્રયત્નશીલ છે. આ સંસ્થા દ્વારા પવન ઉર્જા ક્ષેત્રે વિન્ડ ટર્બાઇન્સ, ઘટકો, સિસ્ટમ વગેરેના ઉત્પાદકો અને વિકાસકર્તાઓનું તેમજ ભારતીય રોકાણકારોના હિતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. હવે વાત કરીએ આપણે ઇન્ડિયન વિન્ડ પાવર એસોસિએશન. ઇન્ડિયન વિન્ડ પાવર એસોસિએશન. તેની સ્થાપના છે 1996ની અંદર અને વડું મથક છે ચેન્નઈ ખાતે. ઇન્ડિયન વિન્ડ પાવર એસોસિએશન છે જેની સ્થાપના નોન પ્રોફિટ સંસ્થા તરીકે કરવામાં આવી હતી. આ સંસ્થા છે પવન ઉર્જાના વિકાસમાં આવતા પડકારોને દૂર કરવા તથા આ ક્ષેત્રમાં રોકાણ, નિયમન અને પર્યાવરણ નીતિની સ્થાપના માટે સતત કામ કરી રહી છે. આ સંસ્થા છે નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય, વિદ્યુત મંત્રાલય, પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય, CWET, CERC, CEA જેવી સંસ્થાઓ સાથે મળીને કાર્ય કરે છે. હવે વાત કરીએ આપણે રાષ્ટ્રીય પવન સૌર હાઇબ્રિડ નીતિ. રાષ્ટ્રીય પવન સૌર હાઇબ્રિડ નીતિ છે વર્ષ 2018માં દેશના નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય પવન સૌર હાઇબ્રિડ નીતિની જાહેરાત કરવામાં આવી હતી. આ નીતિનો ઉદ્દેશ્ય છે ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ભૂમિના અસરકારક ઉપયોગ માટે વિશાળ ગ્રીડથી જોડાયેલી પવન સૌર ફોટોવોલ્ટેઇક એટલે PV હાઇબ્રિડ સિસ્ટમને પ્રોત્સાહન પૂરું પાડવા સર્વગ્રાહી માળખું ઊભું કરવાનો છે. આ નીતિમાં ઉર્જાના બંને સ્ત્રોતોના એકત્રીકરણ પર જોગવાઈ છે. એટલે કે અલ્ટરનેટિંગ કરંટ અને ડાયરેક્ટ કરંટ એમ બંને માટે પવન ઉર્જા અને સૌર ઉર્જાનો ઉપયોગ કરવાનો છે. આ નીતિમાં વર્તમાન પ્રોજેક્ટની ક્ષમતાને વધારવાનો વિચાર પણ કરવામાં આવ્યો છે. આ નીતિમાં ઉત્પાદનમાં વધારો કરવા માટે અસંતુલનને નિયંત્રિત કરવા માટે હાઇબ્રિડ પ્રોજેક્ટ છે. હાઇબ્રિડ પ્રોજેક્ટમાં બેટરી સ્ટોરેજના ઉપયોગને મંજૂરી અપાઈ છે. હવે વાત કરીએ આપણે રાષ્ટ્રીય અપતટીય પવન ઉર્જા નીતિ. રાષ્ટ્રીય અપતટીય પવન ઉર્જા નીતિ. રાષ્ટ્રીય
રાષ્ટ્રીય અપતટીય પવન ઉર્જા નીતિને ઓક્ટોબર 2015 જાહેર કરવામાં આવી હતી. આ નીતિ માટેનું નોડલ મંત્રાલય નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય છે, જ્યારે આ નીતિ માટેની નોડલ એજન્સી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વિન્ડ એનર્જી છે. આ નીતિનો ઉદ્દેશ્ય 7,500 કિલોમીટરના ભારતીય દરિયા કિનારા સાથે ભારતના અનન્ય આર્થિક ક્ષેત્ર ઇકોનોમિક EEZમાં અપતટીય પવન ઉર્જાનો વિકાસ કરવાનો, ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ વધારવાનો, ઉર્જા સુરક્ષા પ્રાપ્ત કરવાનું અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવાનો છે. હવે વાત કરીએ આપણે વિન્ડ સોલર હાઇબ્રિડ પાર્ક. વિન્ડ સોલર હાઇબ્રિડ પાર્ક કચ્છ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક વિઘાકોટ BSF પોસ્ટ પાસે અંદાજે 30,000 મેગાવોટ એટલે કે 30 ગીગાવોટનો વિશાળ રિન્યુએબલ એનર્જી પાર્ક સ્થાપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગુજરાતનો પ્રથમ પવન સૌર હાઇબ્રિડ ઉર્જા પ્રોજેક્ટ ભરૂચ ખાતે સ્થાપવામાં આવ્યો છે. હવે વાત કરીએ આપણે વિદ્યુત પ્લાન્ટ. જળ વિદ્યુત પ્લાન્ટ એટલે કે હાઇડ્રો પાવર પ્લાન્ટ. હાઇડ્રો પાવર પ્લાન્ટમાં જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પાણીના વહેતા પ્રવાહને ઊંચાઈ પર રોકી મોટા જળાશયોમાં પાણી એકત્રિત કરવા માટે નદી પર ઊંચા બંધ બાંધવામાં આવે છે. અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જળાશયમાં એકત્રિત પાણીને પાઇપો દ્વારા ટર્બાઇન સુધી લઈ જવામાં આવે છે. પરિણામે ટર્બાઇન ફરે છે અને તેના દ્વારા ઉર્જા ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયામાં હાઇડ્રો પાવર પ્લાન્ટમાં નીચે પડતા પાણીની સ્થિતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે છે. જો અહીં તમને દેખાય છે જળ વિદ્યુત પ્લાન્ટનું માળખું આખું આપેલું છે. જળ વિદ્યુત ઉર્જાનું આખું માળખું આપેલું છે. જો જળાશય આપેલું છે, પછી એનાથી કંટ્રોલ ગેટ છે, એનાથી પાણી જો નીચેના ભાગમાં જો પાણી છોડવામાં આવશે, પછી ટર્બાઇન ફરે છે, એનાથી વિદ્યુત જનરેટ થાય છે અને ટર્બાઇન ફરે એમ વિદ્યુત ટ્રાન્સફોર્મર વડે ડાયરેક્ટ કરંટનું AC કરંટમાં ટ્રાન્સફોર્મર, પછી ટ્રાન્સમિશન વડે એને વિદ્યુત ઉર્જામાં એવી રીતે મોકલાય છે. આમ ટર્બાઇન જળ ઉર્જા છે. જળ ઉર્જાને યાંત્રિક ઉર્જામાં ફેરવે છે, જેનો ઉપયોગ જનરેટર ચલાવવા માટે અને તેની મદદથી વિદ્યુત ઉર્જા મેળવવા માટે થાય છે. દેશની ઉર્જા જરૂરિયાતનો ચોથો ભાગ હાઇડ્રો પાવર પ્લાન્ટ દ્વારા પૂરો પાડવામાં આવે છે. એશિયાનું સૌ પ્રથમ જળ વિદ્યુત મથક છે સિન્દ્રાપોડ દાર્જિલિંગ ખાતે. સિન્દ્રાપોડ દાર્જિલિંગ ખાતે વર્ષ 1898માં કાર્યરત થયું હતું. ભારત જળ વિદ્યુત ઉત્પાદનમાં વિશ્વમાં 7મા ક્રમે છે. ભારતમાં લઘુ તેમજ સૂક્ષ્મ જળ વિદ્યુત યોજના માટે 5,415 સ્થળો છે. 5415 સ્થળોની પસંદગી કરવામાં આવી છે, જેની સંયુક્ત ક્ષમતા 19,750 મેગાવોટની છે. હવે વાત કરીએ NHPC એટલે કે નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન લિમિટેડ. નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન લિમિટેડ. તેની સ્થાપના છે વર્ષ 1975ની અંદર. મુખ્યાલય છે ફરીદાબાદ, હરિયાણા ખાતે. તે NHPC એટલે કે નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન લિમિટેડ છે, જે મિની રત્ન એક કંપનીનો દરજ્જો જે 2008માં પ્રાપ્ત થયો હતો. તે દેશમાં હાઇડ્રો પાવર ડેવલપમેન્ટ ક્ષેત્રે સૌથી મોટી સંસ્થાઓમાંની એક છે, જે ભારતમાં
હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સના સંકલિત અને કાર્યક્ષમ નેટવર્કના આયોજન, વિકાસ અને અમલીકરણ માટે સમર્પિત છે. આ ઉપરાંત તે સ્ટેશનો પર ઉત્પન્ન થતી વીજળીના ટ્રાન્સમિશન, વિતરણ, વેપાર અને વેચાણની પણ કાળજી લે છે. હવે વાત કરીએ આપણે સમુદ્ર છે, સમુદ્રમાંથી ઉર્જા, એનર્જી ફ્રોમ ધ સી, એટલે સમુદ્રમાંથી ઉર્જા આપણે કઈ રીતે મેળવીએ એની વિશે વાત કરીએ. સમુદ્ર છે, સમુદ્ર એક મહત્વપૂર્ણ પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે અને પૃથ્વીની સપાટીનો 70% ભાગ રોકે છે. સમુદ્રમાંથી ભરતી ઓટ, દરિયાના મોજા તેમજ વિભિન્ન જળ સપાટીના તાપમાનના તફાવતમાંથી વિદ્યુત ઉર્જા પ્રાપ્ત કરવામાં આવે છે. સમુદ્રમાંથી ઉર્જા પ્રાપ્ત કરવા માટે હાલમાં સમગ્ર વિશ્વમાં વિવિધ પ્રકારની વિવિધ તકનીકોનો વિકાસ હેઠળ છે. એમ વાત કરીએ આપણે ભરતી ઉર્જા. જો આ આપણને અહીં દેખાડ્યું છે આપણને ભરતી ઉર્જા. જો અહીંયા શું થાય છે, ભરતી આવે છે, અહીંયા ભરતીના પાણીનું એકઠું થવું, એટલે પાણીની અવરજવર થાય છે. પછી ટર્બાઇન ફરે છે અને એની ઉપરથી આપણને વિદ્યુત ઉર્જા મળે છે. વાત કરીએ આપણે પૃથ્વી ઉપર મુખ્યત્વે ચંદ્ર દ્વારા લાગતા ગુરુત્વાકર્ષણ બળને કારણે સમુદ્રમાં જળ સ્તરોમાં ઉતાર ચઢાવ આવે છે, જેને ભરતી અને ઓટ તરીકે ઓળખવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમુદ્રમાં આવતી ભરતી અને ઓટમાંથી ઉર્જા મેળવવા માટે સમુદ્ર તરફ ખુલતો સાંકડો ડેમ બાંધીને ભરતીનું પાણી એકત્રિત કરવામાં આવે છે. ડેમ જ્યાં ખુલે છે ત્યાં ટર્બાઇન ગોઠવીને ભરતી ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે અને ઉર્જા મેળવવામાં આવે છે. વર્ષ 1966માં ફ્રાન્સે ભરતી ઓટની મદદથી વિદ્યુત મેળવવાની યોજના અમલમાં મૂકી હતી. ભારતની ભરતી ઉર્જાની ક્ષમતા લગભગ 8,000 થી લઈને 9,000 મેગાવોટ હોવાનું અનુમાન છે. ભારતમાં પશ્ચિમી તટ પર સ્થિત કચ્છની ખાડી મુખ્ય રૂપે કંડલા તટ વિસ્તાર અને ખંભાતની ખાડી તથા પૂર્વી તટ પર સુંદરવન ક્ષેત્ર પર પશ્ચિમ બંગાળ ભરતી ઉર્જા માટે સૌથી વધુ ઉપયોગી ક્ષેત્ર છે. હવે વાત કરીએ આપણે તરંગ ઉર્જા. એ પછી વાત કરીએ પહેલાં આ છે ભરતીનું જ છે. પશ્ચિમ બંગાળના સુંદરવન ક્ષેત્રમાં દુર્ગાદુઆની ક્રીકમાં NHPC એટલે કે નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન દ્વારા 3.75 મેગાવોટ ક્ષમતાનો ભરતી ઉર્જા આધારિત દેશનો સૌપ્રથમ પાવર પ્લાન્ટ સ્થાપવામાં આવનાર છે. ગુજરાતમાં જામનગર જિલ્લાના હંસસ્થળી ખાતે 25 કિલોમીટર લાંબા તટીય ક્ષેત્રમાં રાષ્ટ્રીય જળ ઉર્જા નિગમ દ્વારા 900 મેગાવોટ ક્ષમતાની ભરતી ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવાના પ્રોજેક્ટ્સની પ્રસ્તાવના કરવામાં આવી છે. હવે વાત કરીએ આપણે તરંગ ઉર્જા. જો તમને દેખાતું હશે તરંગ ઉર્જા, સમુદ્રી મોજા છે, અહીંયા સમુદ્ર છે એની ઉપર સમુદ્રી મોજા છે. અહીં શું થાય છે, પાણીનું હલનચલન થયા કરે છે. એની મુજબથી શું છે, હવાનો સંગ્રહિત જથ્થો છે એવી રીતે બહાર થોડોક આવે છે, અંદર આવે છે. એવી રીતે ટર્બાઇન ફરે છે, એની મદદથી આપણને વિદ્યુત ઉર્જા મેળવવામાં આવે છે. સમુદ્ર પર એક તરફથી બીજી તરફ આવતા ભારે પવનો વડે તરંગો રચાય છે. સમુદ્રમાં આવતા આ તરંગો દ્વારા ઉર્જા ઉત્પન્ન કરવા માટે તરંગો વધુ તીવ્ર હોય ત્યાં સમુદ્રમાં ટર્બાઇન સ્થાપિત કરવામાં આવે છે. આમ સમુદ્રમાં આવતા તરંગો દ્વારા ટર્બાઇનનું ભ્રમણ કરાવી વિદ્યુત ઉર્જા મેળવવામાં આવે છે. આમ આ પ્રક્રિયામાં તરંગો સાથે સંકળાયેલી ગતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવામાં આવે છે. ભારતના પશ્ચિમી તટ
ભારતના પશ્ચિમી તટ પર વિશાળ સાગરી મોજા ઉત્પન્ન થાય છે. ભારતમાં વિશેષ રૂપે ખંભાતનો અખાત છે. કચ્છનો અખાત અને હુગલી છે. હુગલીના ડેલ્ટા સ્થળોએ આ પદ્ધતિથી વિદ્યુતનું ઉત્પાદન કરી શકાય છે. ભારતમાં સાગરી મોજામાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવાની 150 મેગાવોટ ક્ષમતાની પ્રથમ પ્રણાલી કેરળના તિરુવનંતપુરમ જિલ્લામાં આવેલા વિજિગમ સ્થળે સ્થાપવામાં આવ્યું છે. આ ઉપરાંત નિકોબાર ટાપુ છે. નિકોબાર ટાપુ પર મૂસ પોઈન્ટ અને કેરળ છે. કેરળના થનગેસરી ખાતે પણ સાગરી મોજામાંથી વિદ્યુત ઉર્જા મેળવવા માટેની પ્રણાલી સ્થાપવામાં આવી છે, જેની ક્ષમતા 1.5 મેગાવોટ છે. વર્ષ 2022માં આઈઆઈટી મદ્રાસ દ્વારા સમુદ્રના મોજામાંથી વિદ્યુત ઉત્પન્ન કરવા સિંધુજા 1 નામનું ઓશન વેવ એનર્જી કન્વર્ટર વિકસાવવામાં આવ્યું હતું, જેને તમિલનાડુમાં તુતીકોરીનના દરિયા કિનારેથી લગભગ 6 કિલોમીટર દૂર 20 મીટર ઊંડાઈવાળા સ્થાને સ્થાપિત કરવામાં આવ્યું હતું. હવે વાત કરીએ આપણે સમુદ્ર તાપી ઉર્જા. જો તમને દેખાતું હશે, સમુદ્ર તાપી ઉર્જા એટલે કે ઓશિયન થર્મલ એનર્જી કઈ રીતે મેળવવામાં આવે છે, જો તમને દેખાય છે. સમુદ્ર કે મહાસાગરની સપાટીનું પાણી છે સૂર્ય દ્વારા ગરમ થાય છે. તેની સરખામણીએ ઊંડાણવાળા ભાગનું પાણી ઠંડુ હોય છે. તાપમાનના આ તફાવતનો ઉપયોગ સમુદ્ર તાપી ઉર્જા છે. સમુદ્ર તાપી ઉર્જાના રૂપાંતરણ પ્લાન્ટમાં ઉર્જા મેળવવામાં થાય છે. આ ક્રિયાને ઓશિયન થર્મલ એનર્જી કન્વર્સન OTEC એટલે કે ઓશિયન થર્મલ એનર્જી કન્વર્ઝન OTEC કહે છે. સપાટી પર રહેલા પાણી અને 1000 મીટર સુધીની ઊંડાઈએ રહેલા પાણીના તાપમાન વચ્ચેનો તફાવત 20 ડિગ્રી સેલ્સિયસ કે તેનાથી વધારે હોય ત્યાં આ પ્લાન્ટ સ્થાપિત કરી શકાય છે. આ પ્રક્રિયામાં સમુદ્રની સપાટી પર રહેલા ગરમ પાણી દ્વારા ઉત્પન્ન થતી બાષ્પ વડે ટર્બાઇનનું ભ્રમણ કરાવીને ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. સમુદ્રમાંથી ઓશિયન થર્મલ એનર્જી કન્વર્ઝન OTEC પદ્ધતિથી ઉર્જા મેળવવા માટે બે પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલું છે બંધ ચક્ર એટલે કે ક્લોઝ સાયકલ છે એટલે કે બંધ ચક્ર પદ્ધતિમાં વરાળ ઉત્પન્ન કરવા માટે એમોનિયાનો હીટ એક્સચેન્જર અને વેપોરાઇઝર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. બંધ ચક્ર એટલે ક્લોઝ સાયકલ છે એટલે કે બંધ ચક્ર પદ્ધતિમાં વરાળ ઉત્પન્ન કરવા માટે એમોનિયાનો હીટ એક્સચેન્જર અને વેપોરાઇઝર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. બીજું છે ખુલ્લું ચક્ર એટલે કે ઓપન સાયકલ એટલે ખુલ્લું ચક્ર પદ્ધતિમાં સમુદ્રમાંથી મળતા ગરમ પાણીને વેક્યુમ ચેમ્બર દ્વારા દબાણ આપીને વરાળ ઉત્પન્ન કરવામાં આવે છે. ભારતમાં કુલશેખરપટ્ટનમ જે તુતીકોરીન તમિલનાડુની અંદર અને અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ પર OTEC જે ઓશન થર્મલ એનર્જી કન્વર્ઝન પદ્ધતિથી વિદ્યુત ઉત્પાદન કરવા માટે શોધ તેમજ વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે. વાત કરીએ આપણે ગુજરાતમાં આવેલા જળ વિદ્યુત મથકો. એમાં છે
સરદાર સરોવર બંધ જે ગરુડેશ્વર નર્મદા જિલ્લાની તેની ક્ષમતા છે 1450 મેગાવોટ. અને કડાણા જળ વિદ્યુત મથક જે મહીસાગરની અંદર જેની ક્ષમતા 240 મેગાવોટ છે. પછી છે ઉકાઈ જળ વિદ્યુત મથક સોનગઢ તાપીની અંદર તેની ક્ષમતા છે 350 મેગાવોટ છે. અહીં 1110 એટલે 1110 મેગાવોટની ક્ષમતા ધરાવતું તાપ વિદ્યુત મથક છે. તાપ વિદ્યુત મથક પણ આવેલું છે જે કોલસાથી ચાલતું પાવર સ્ટેશન છે. પાનમ જળ વિદ્યુત મથક જે મહીસાગરની અંદર તેની ક્ષમતા છે 2 મેગાવોટ જેટલી છે. ભારતમાં આવેલા મહત્વના જળ વિદ્યુત મથકો વિશે વાત કરીએ તો ભારતમાં આવેલા મહત્વના જળ વિદ્યુત મથકો એમાં છે તેહરી, ઉત્તરાખંડમાં આવેલું છે. ઉત્તરાખંડની અંદર આવેલું તેહરી જળ વિદ્યુત મથક ઉત્તરાખંડની અંદર જેની ક્ષમતા 2400 મેગાવોટ. એશિયાનો સૌથી ઊંચો બંધ તેમજ વિશ્વનો સૌથી ઊંચો પથ્થર નિર્મિત બંધ છે. મહારાષ્ટ્રમાં આવેલું છે કોયના જળ વિદ્યુત મથક જેની ક્ષમતા 1960 મેગાવોટ છે. પંજાબ અને હિમાચલ પ્રદેશમાં આવેલું છે ભાખરા નાંગલ જેની ક્ષમતા છે 1325 મેગાવોટ. એ દેશની સૌથી મોટી બહુહેતુક યોજના છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં આવેલું છે શ્રીશૈલમ બંધ છે જેની ક્ષમતા 1670 મેગાવોટ છે. હિમાચલ પ્રદેશમાં આવેલું છે નાથપા ઝાકરી જેની ક્ષમતા છે 1500 મેગાવોટ. જે એશિયાની સૌથી મોટી જળ વિદ્યુત પરિયોજના છે. હવે વાત કરીએ ભૂતાપી ઉર્જા એટલે કે ભૂ ઉષ્મી ઉર્જા એટલે કે જીઓથર્મલ એનર્જી. પૃથ્વીના પોપડાની નીચે ખડકો તેમજ વિવિધ ખનિજો પીગળેલી અવસ્થામાં હોય છે જેને લાવારસ કહે છે. કેટલાક વિસ્તારોમાં આ લાવારસ પૃથ્વીની સપાટીની નજીક હોય છે. આવા ભાગમાં ભૂગર્ભ જળ ઊંડે ઉતરતા તે ગરમ થઈ વરાળમાં ફેરવાય છે. ભૂસંચલનીય પ્રક્રિયાના કારણે ભૂગર્ભમાંથી દબાણયુક્ત વરાળ સપાટી પર આવે છે. ત્યારે તેને નિયંત્રણમાં લઈને જે ઉર્જા મેળવવામાં આવે તેને ભૂતાપી ઉર્જા કહેવાય છે. ખડકોમાં આંતરાયેલી ઉષ્માને પાઇપ દ્વારા ટર્બાઇન સુધી લાવવામાં આવે છે અને તે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં વપરાય છે. ભૂતાપીય એટલે કે ભૂ ઉષ્મીય ભંડારોમાં સામાન્ય રીતે જોવા મળતા હાઇડ્રોજન સલ્ફાઇડને દૂર કરવા માટે જીઓથર્મલ પાવર પ્લાન્ટમાં સ્ક્રબ્સનો ઉપયોગ કરવામાં આવે છે. જ્વાળામુખી ખનિજ ભંડાર અને ગીઝર એટલે કે ગરમ પાણીના ઝરા ભૂતાપી ઉર્જાના મુખ્ય હોટસ્પોટ છે. હવે વાત કરીએ આપણે ભૂતાપી ઉર્જા મથકોના સામાન્ય રીતે 3 પ્રકારો પડે છે. એમાં પહેલું છે ડ્રાય સ્ટીમ પાવર પ્લાન્ટ. જે વેપર ડોમિનેટેડ પદ્ધતિ. આ પ્રકારના પ્લાન્ટમાં ભૂમિગત જળાશયોમાંથી ગરમ વરાળને પાઇપના માધ્યમથી ટર્બાઇન સુધી પહોંચાડવામાં આવે છે જે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરે છે. આ પાવર પ્લાન્ટ વિશ્વના સૌથી જૂના પ્રકારના જીઓથર્મલ પાવર પ્લાન્ટ છે. આ પ્લાન્ટનો સૌપ્રથમ ઉપયોગ વર્ષ 1904માં લાર્ડેરેલો 1904ની અંદર લાર્ડેરેલો
ઇટલી વિશ્વનું પ્રથમ ભૂતાપી ઉર્જા મથક ખાતે સ્થાપના કરવામાં આવી હતી. બીજું છે ફ્લેશ સ્ટીમ પ્લાન્ટ. ફ્લેશ સ્ટીમ પ્લાન્ટ જે લિક્વિડ ડોમિનેટેડ પદ્ધતિ. આ પ્રકારના પાવર પ્લાન્ટ છે. આ પ્રકારના પાવર પ્લાન્ટમાં પૃથ્વીના પેટાળમાં રહેલ જળને વરાળમાં રૂપાંતર કરી જનરેટર ચલાવવામાં આવે છે. જ્યારે આ વરાળ છે ઠંડી પડતા પાણીમાં રૂપાંતરણ પામે છે, ત્યારે તેને પુનઃ ઉપયોગમાં લેવા ફરીવાર જમીનમાં ઊંડાઈ સુધી દાખલ કરવામાં આવે છે અને સમગ્ર પ્રક્રિયાનું પુનરાવર્તન થાય છે. ત્રીજું છે બાઇનરી સાયકલ પાવર પ્લાન્ટ. બાઇનરી સાયકલ પાવર પ્લાન્ટ છે. આ પ્રકારના પ્લાન્ટમાં પૃથ્વીના પેટાળમાં રહેલ ગરમ પાણીની ઉષ્માના સીધા ઉપયોગ દ્વારા ઉર્જા ઉત્પન્ન કરવામાં આવતી નથી, પરંતુ આ ગરમ પાણીની ઉષ્માની આપલે દ્વારા અન્ય પ્રવાહીને ગરમ કરવામાં આવે છે અને તેના દ્વારા બીજા પ્રવાહીમાં બનતી વરાળના ઉપયોગથી ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. જો તમને દેખાતું હશે, જીઓથર્મલ પાવર પ્લાન્ટ આપેલો છે. વિશ્વમાં ભૂતાપી ઉર્જા છે. વિશ્વમાં ભૂતાપી ઉર્જાનું વ્યવસાયિક ઉત્પાદન વિશ્વના અમેરિકા, ફિલિપિન્સ, ઇન્ડોનેશિયા, મેક્સિકો, ઇટલી, ન્યૂઝીલેન્ડ તથા આઇસલેન્ડ જેવા દેશો સુધી મર્યાદિત છે. ભારતમાં લગભગ 340 ગરમ પાણીના સ્ત્રોત મળી આવ્યા છે, જેમાંથી કેટલાકનું તો તાપમાન 80 ડિગ્રીથી લઈને 100 ડિગ્રી સેલ્સિયસ જેટલું છે. ભારતમાં જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં ભૂતાપી ઉર્જા ઉત્પન્ન કરવાના સ્ત્રોતો મળી આવ્યા છે. ગુજરાતમાં તુલસીશ્યામ, ટુવા, ઉનાઈ અને લસુંદરા ખાતે આ પ્રકારની ઉર્જા મેળવવાની શક્યતા રહેલી છે. ભારતમાં પ્રથમ ભૂતાપીય વિદ્યુત ઉર્જા મથક છે આંધ્રપ્રદેશના ખમ્મમાં 2012માં સ્થાપવામાં આવેલું હતું, જેની ક્ષમતા છે 25 મેગાવોટ છે. ઓએનજીસી દ્વારા લદ્દાખના પુગા ઘાટીમાં ભારતનો પ્રથમ અને વિશ્વનો સૌથી વધુ ઊંચાઈ પર આવેલો જીઓથર્મલ પાવર પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે. આ પ્રોજેક્ટ 3 તબક્કામાં હાથ ધરવામાં આવશે. હિમાચલ પ્રદેશમાં કુલ્લુ જિલ્લો છે. કુલ્લુ જિલ્લામાં મણિકર્ણ નામના સ્થળે 5 કિલોવોટનું ભૂતાપી ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવાનું યંત્ર સ્થાપવામાં આવ્યું છે. છત્તીસગઢના તાતાપાની ખાતે ભૂતાપી ઉર્જા મેળવવા એનટીપીસીને મંજૂરી આપવામાં આવી છે. હવે વાત કરીએ આપણે ભારતમાં સંભવિત અથવા સ્થાપિત ભૂતાપી ઉર્જાના સ્થળો છે. લદ્દાખમાં આવેલું છે પુગા ઘાટી છે. હિમાચલ પ્રદેશમાં આવેલું છે મણિકર્ણ. ઉત્તરાખંડમાં આવેલું છે તપોવન. ઝારખંડની અંદર સૂરજકુંડ, હજારીબાગ. છત્તીસગઢની અંદર તાતાપાની છે. બલરામપુર. ઓડિશામાં આવેલું છે તપ્તપાની અને મધ્યપ્રદેશમાં આવેલું છે અનહોની. ગુજરાતમાં આવેલું છે તુલસીશ્યામ, ટુવા, ઉનાઈ અને લસુંદરા. આ બધા છે ભારતમાં આવેલા જે ભૂતાપી ઉર્જાના સ્થળો છે. નર્મદા અને સોન ઘાટીના ક્ષેત્ર, દામોદર ઘાટીના ક્ષેત્ર અને પશ્ચિમ ઘાટના ક્ષેત્રોમાં પણ આવા ભૂતાપીય ઉર્જાના સ્થળો જોવા મળે છે. હવે વાત કરીએ આપણે જૈવભાર એટલે કે બાયોમાસ. ભારતમાં પશુધનની વિશાળ સંખ્યા બળતણનો સ્થાયી સ્ત્રોત પૂરો પાડે છે. આ બળતણ વનસ્પતિ અને પ્રાણીજ ઉત્પાદન હોવાથી આ પ્રકારના
આ પ્રકારના બળતણ સ્ત્રોત જૈવભાર એટલે કે બાયોમાસ તરીકે ઓળખાય છે અને તેમાંથી પ્રાપ્ત ઉર્જા બાયોમાસ એનર્જી તરીકે ઓળખાય છે. તેની ઉપલબ્ધતા સતત હોવાથી તે ઉર્જાનો પુનઃપ્રાપ્ય સ્ત્રોત છે. જૈવભારમાંથી બાયોગેસ મેળવ્યા બાદ આડપેદાશ તરીકે સેન્દ્રીય ખાતર પણ મળે છે. લાકડા, ચારકોલ તથા કોલસાના દહનની જેમ બાયોમાસમાં કોઈ અવશેષો રહેતા નથી. બાયોમાસના પ્રકારો વિશે વાત કરીએ તો બાયોમાસના પ્રકારો બાયોમાસના મુખ્યત્વે 3 પ્રકારો પાડવામાં આવે છે. પહેલું છે ઘન સ્વરૂપ બાયોમાસ એટલે કે સોલિડ બાયોમાસ, બીજું છે પ્રવાહી સ્વરૂપ બાયોમાસ એટલે કે લિક્વિડ બાયોમાસ અને ત્રીજું છે ગેસ સ્વરૂપ બાયોમાસ એટલે કે ગેસિયસ બાયોમાસ. વાત કરીએ આપણે ઘન સ્વરૂપ બાયોમાસ. ઘન સ્વરૂપ બાયોમાસ છે જે વૃક્ષો છે, વૃક્ષોની છાલ, લાકડા, પાંદડા, ઘાસ, શેરડીના છોડ, લીલ, શેવાળ, જળકુંભી જેવી જળ વનસ્પતિ, પશુ પક્ષીઓના મળમૂત્ર, માનવ સર્જિત ઘન કચરો, જંગલોના વૃક્ષો વગેરેનો ઉપયોગ બળતણ તરીકે ઉર્જા પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત યુફોર્બિયા, લેથાઇરિસ જેવી તેલ આપતી વનસ્પતિ પણ ઘન સ્વરૂપ બાયોમાસના ઉદાહરણ છે. પ્રવાહી સ્વરૂપ બાયોમાસ વિશે વાત કરીએ તો પ્રવાહી સ્વરૂપ બાયોમાસ પાયરોલિસિસ પ્રક્રિયા દ્વારા પ્રવાહી સ્વરૂપના બાયોમાસ મેળવવામાં આવે છે. પાયરોલિસિસ પ્રક્રિયામાં ઓક્સિજનની ગેરહાજરીમાં જૈવભારનું દહન કરવામાં આવે છે. અને ગેસ સ્વરૂપ બાયોમાસ એનરોબિક પ્રક્રિયા દ્વારા બાયોગેસમાંથી બાયોગેસ ઉત્પન્ન કરવામાં આવે છે. હવે વાત કરીએ આપણે બાયોગેસ પશુઓના છાણ, જુદા જુદા પ્રકારની વનસ્પતિ સામગ્રી જેમ કે પાકોની કાપણી પછી વધેલા અવશેષ, શાકભાજીનો કચરો તથા સુએજ એટલે કે ગટરના પદાર્થોને ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટિત થતા બાયોગેસ પ્રાપ્ત થાય છે. તેમાં પ્રારંભિક સામગ્રી તરીકે ગાયનું છાણ હોવાથી તેને પ્રચલિત રીતે ગોબર ગેસ તરીકે ઓળખવામાં આવે છે. જૈવભારના પ્લાન્ટમાં છાણ અને પાણીનું મિશ્રણ ડાયજેસ્ટરમાં મોકલવામાં આવે છે. ડાયજેસ્ટર એ ઓક્સિજન વગરની સીલબંધ ચેમ્બર છે. સૂક્ષ્મ સજીવો કે જેમના અજારક શ્વસનમાં ઓક્સિજનની જરૂર પડતી નથી, તેઓ છાણમાં રહેલા જટિલ સંયોજનોને નાના ભાગમાં વિઘટિત કરે છે. આ વિઘટન પ્રક્રિયામાં તથા મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન સલ્ફાઇડ જેવા વાયુઓ ઉત્પન્ન થાય છે. તેમાં અવશિષ્ટ પદાર્થ તરીકે સીએનજી, વર્મી વોશ, ઉત્તમ સેન્દ્રીય ખાતર એટલે કે ઘન અને પ્રવાહી ખાતર પ્રાપ્ત થાય છે. ગ્રામ્ય વિસ્તારોમાં પ્રકાશના સ્ત્રોત તરીકે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારોમાં બળતણ તરીકે જૈવભાર વપરાય છે અને તેના વધેલા રગડાને એટલે કે પેરિયોડિકલી બહાર કાઢી તેને નાઇટ્રોજન તેમજ ફોસ્ફરસ યુક્ત ઉત્તમ ખાતર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. બાયોગેસની અંદર 40 થી લઈને 75% સુધી મિથેન એટલે કે CH4 ધરાવતો હોવાથી તે ઉત્તમ બળતણ છે. આ ઉપરાંત બાયોગેસમાં કાર્બન
કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, હાઇડ્રોજન સલ્ફાઇડ એટલે H2S, ભેજ તેમજ સિલિકો તેમજ ભેજ તેમજ સિલોક્સેન એટલે સિલોક્સેન રહેલા છે. ઓક્સિજન છે ઓક્સિજનની ગેરહાજરી છે. ઓક્સિજનની ગેરહાજરીમાં કે અપૂરતી હાજરીમાં થતા કોહવાણથી મિથેનનું ઉત્સર્જન થાય છે. તે ધુમાડા રહિત સળગે છે. આ બાયોગેસનો ઉપયોગ રસોઈઘરમાં થાય છે. તેની તાપીય ક્ષમતા પણ વધારે છે. બાયોગેસનો ઉપયોગ છે પ્રકાશના સ્ત્રોત તરીકે પણ કરવામાં આવે છે. તો તમને બાયોગેસ આ રીતે પ્રોસેસ થાય છે. બાયોગેસ પ્લાન્ટ. બાયોગેસ છે બાયોગેસ ઉત્પાદન સંબંધિત તકનીકી શિક્ષણ આપવા માટે ભારતમાં 3 બાયોગેસ પ્રશિક્ષણ કેન્દ્રો બનાવવામાં આવે છે. ભારતમાં 3 બાયોગેસ પ્રશિક્ષણ કેન્દ્રો બનાવવામાં આવે છે, જે કોઇમ્બતુર, તે તમિલનાડુમાં આવેલું છે કોઇમ્બતુર, રાજસ્થાનમાં આવેલું છે ઉદયપુર, અને બિહારમાં આવેલું છે પૂસા સમસ્તીપુરમાં આવેલા છે. ભારતમાં ઉત્તર પ્રદેશ રાજ્ય બાયોગેસના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે. ભારતમાં પંજાબના જલખેરી ખાતે અનાજના ભૂસામાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવાના 10 મેગાવોટ ક્ષમતાનો પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. અને દિલ્હીના ઓખલા તથા તિમારપુર, મુંબઈ અને અંદમાન નિકોબાર ટાપુના પોર્ટ બ્લેર એટલે કે ગેસીફાયર પ્રણાલી દ્વારા બાયોગેસ છે એટલે કે બાયોમાસમાંથી વિદ્યુત ઉત્પન્ન કરવાના યંત્રો સ્થાપવામાં આવ્યા છે. કોલ્હાપુર સીએનજી પ્લાન્ટમાં બાયોગેસ ઉત્પન્ન કરવા માટે શેરડીના અવશેષોનો ઉપયોગ કરી બાયોગેસ પ્રાપ્ત કરવામાં આવે છે. વાયુના ઊંચા દબાણની જરૂર હોય તેવા પ્લાન્ટમાં બાયોમાસનો ઉપયોગ વાયુ ઉત્પન્ન કરવા માટે થાય છે. આ પ્રકારના યંત્રોને ગેસીફાયર તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં આ પ્રકારનું ગેસીફાયર સુંદરવન, પશ્ચિમ બંગાળમાં આવેલું સુંદરવન ખાતે આવેલું છે. આ ઉપરાંત કેરળના કન્નૂર જે ચાની પત્તીઓને સૂકવવા માટે મેસર્સ ગુરુ ટી કંપની છે. એટલે કે કેરળના જે કન્નૂરની ચાની પત્તીને સૂકવવા માટે મેસર્સ ગુરુ ટી કંપની દ્વારા ગેસીફાયરનો ઉપયોગ થાય છે. મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે એશિયાના સૌથી મોટા સોલિડ વેસ્ટ આધારિત ગોબરધન એટલે કે બાયો સીએનજી પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ભારતમાં બાયોગેસ ક્ષેત્રના વિકાસમાં કેવીક એટલે કે ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશનનો ફાળો અગત્યનો છે. કેવીકનો સમાવેશ ગ્રામીણ વિકાસ મંત્રાલય અંતર્ગત થાય છે. હવે વાત કરીએ બાયોમિથેનેશન. એનોરોબિક એટલે કે ઓક્સિજનની ગેરહાજરીમાં પરિસ્થિતિમાં કાર્બનિક કે જૈવિક સંયોજનોનું માઇક્રોબાયોલોજીકલી વિઘટન થઈ બાયોગેસ પ્રાપ્ત કરવાની પ્રણાલીને બાયોમિથેનેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. કાર્બનિક કે જૈવિક સંયોજનોના વિઘટન દ્વારા ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર એટલે કે બાર્ક દ્વારા નિસાર ગ્રુપ
નિસારગુરુના નામની બાયોમિથેનેશન ટેકનોલોજીનો વિકાસ કરવામાં આવ્યો છે. ભારતમાં આ પ્રણાલીનો પ્રથમ પ્લાન્ટ છે મહારાષ્ટ્રના પુણે ખાતે સ્થાપવામાં આવ્યો છે. વાત કરીએ આપણે રાષ્ટ્રીય જૈવ ઉર્જા કાર્યક્રમ. નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય એટલે મનરે MNRE દ્વારા વર્ષ 2022માં રાષ્ટ્રીય જૈવ ઉર્જા કાર્યક્રમ સૂચિત કરવામાં આવ્યો છે. MNRE દ્વારા નાણાકીય વર્ષ 2021-22 થી લઈને 2025-26ના સમયગાળા માટે રાષ્ટ્રીય જૈવ ઉર્જા કાર્યક્રમ ચાલુ રાખવામાં આવશે. આ પ્રોગ્રામનો હેતુ જૈવ ઉર્જા વપરાશને પ્રોત્સાહન આપવાનો છે. આ પ્રોગ્રામમાં 3 પેટા યોજનાઓ સામેલ છે. પહેલું છે વેસ્ટ ટુ એનર્જી પ્રોગ્રામ. એમાં શું છે કે વેસ્ટ ટુ એનર્જી પ્રોગ્રામનો મુખ્ય હેતુ છે ઔદ્યોગિક, શહેરી અને કૃષિ ક્ષેત્રો દ્વારા ઉત્પાદિત કચરાના માધ્યમથી લાર્જ બાયોગેસ, CNG અને પાવર પ્લાન્ટ સ્થાપવામાં મદદ કરવાનો છે. આ પેટા યોજના માટે અમલીકરણ એજન્સી તરીકે ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી IRDA છે, એટલે કે ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી રહી છે. બીજું છે બાયોમાસ પ્રોગ્રામનો મુખ્ય હેતુ ઉદ્યોગોમાં બ્રિકેટ્સ અને પેલેટ્સના ઉત્પાદન અને બાયોમાસ આધારિત સહ-ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનું તેમજ બાયોમાસ આધારિત પાવર જનરેશન કરવાનું છે. ત્રીજું છે બાયોગેસ આ બાયોગેસ પ્રોગ્રામનો મુખ્ય હેતુ છે ગ્રામીણ વિસ્તારોમાં નાના અને મધ્ય કદના બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં મદદ કરવાનો છે.